અરે આખું એક ગ્રુપ છે અમેરિકામાં અત્યારે બેઠું બેઠું આ જ કામ કરી અને એમને એક એવું કહેવું છે કે પાટીદારોનું દાન પાટીદાર સંસ્થામાં જ આપો અને એ એમને ખબર છે કે જેને હું કહેવા માંગી રહ્યો છું તમારા ઉપર કઈ ગંભીર બે કલમો લાગવાની છે. તમે એક વાર ખાલી ઇન્ડિયા આવો. હું અંબાણી અદાણીનો જમાઈ નથી. તમે એફઆઈઆર નહીં ફરાવતો હું એફઆઈઆર ફરાવવાનો છું. મારી જે કલમો હતી ને એમાં નોન વેલેબલ કલમો તો ભાઈ તમે કેસ કેમ નહીં કરતા? તમે લીગલ એક્શનમાં કેમ નહીં કરતા? તમે ચેક ભરી દો મારો એવો વિડીયો નહીં 3 વખત વિડીયો આવી ગયા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા. તો મારા જો ના જ આપવા તો હું ખાયકનું કૂચ મારું ને હું એકલા 50 નું કેમ મારું ગયા? પાટીદારોનું દાન પાટીદાર સંસ્થામાં જ આપો. વિડીયો બધું કોમેન્ટ કરે કે ભાઈ તમે દિલીપથી લખવાનું ચાલુ કરી દો, તમે દરબાર થઈ જાઓ, તમે દરબારમાં એફિડેવિટ કરાવી લો. જિંદગીથી માણસ હારી જાય ને એનો ઇસ્યુ હોય ત્યારે મામાની યાદ આવે છે ને આ મારી જીત છે, મારા બધાના એવોર્ડોની જરૂર નહીં. મને આ લોકો જે નાનો માણસ મને પ્રેમ કરે છે હું ખુશ છું એને. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત. ગર્જનાદ સાથે હું છું મુફદ્દલ કપાસી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે સોશિયલ મીડિયા ઉપર ચર્ચિત મહિપતસિંહ ફાઉન્ડેશન અને પોપટ આયરના ફાઉન્ડેશનના મુદ્દાની. સોશિયલ મીડિયાના માધ્યમથી એક સંપર્ક થાય છે અને વર્ષ 2024 થી લઈને વર્ષ 2026 દરમિયાન 1.60 કરોડ રૂપિયાના રોકાણની વાત. આ રોકાણની વાતને લઈને છેલ્લા એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા ઉપર આરોપ પ્રતિ આરોપ લાગે છે. વાત છે મહિપતસિંહ ફાઉન્ડેશન, પોપટ આહિર ફાઉન્ડેશન સાથે જોડાયેલા સંલગ્ન દિલીપ મામાને લઈ. મામાને લઈને સોશિયલ મીડિયામાં અનેક એવા આરોપો લગાવનાર એક વ્યક્તિ છેલ્લા કેટલાક દિવસથી વિડીયો બનાવીને અપલોડ કરે છે. દરેક જગ્યા ઉપર જ્યારે વિડીયો સામે આવે છે ત્યારે વ્યક્તિ એક કારની અંદર બેઠો હોય છે અને ગાડીમાં બેઠા બેઠા એ વિડીયો બનાવે છે અને મહિપતસિંહ ફાઉન્ડેશનની સામે ગંભીર આરોપો લાગે છે. અને આ તમામની વચ્ચે રકમ એ પહેલા 50 લાખની વાત સામે આવે છે, ત્યારબાદ 60 લાખની વાત સામે આવે છે, એ પછી 65 લાખની વાત સામે આવે છે. જો કે રાજકોટથી એક સામાજિક આગેવાન છે મહિલા કે જેઓ જલ્પાબેન, એમને કહ્યું કે આખો આ મામલો 50 લાખ 60 લાખનો નથી, આખો આ મામલો 1 કરોડ ને 60 લાખનો છે. મહિપતસિંહે જ્યારે ન્યૂઝરૂમ સમક્ષ પોતાની વાત મૂકી હતી ત્યારે તેમણે પણ અનેક ખુલાસાઓ કર્યા હતા કે એવું નથી કે સામાજિક સેવાઓ કરતા હોય એની પાસે મોંઘીદાટ ગાડીઓ પણ ના હોય. મહિપતસિંહે તો હેલિકોપ્ટર લેવાની પણ વાત કરતા હતા. પણ આ બધાની વચ્ચે એક નામ એ ખૂબ ચર્ચાની અંદર હતું અને નામ છે દિલીપ મામા. કોણ છે દિલીપ મામા અને કેમ એમના નામના આરોપો એ સીધા મહિપતસિંહ સાથે અથવા તો પોપટ આહિરના ફાઉન્ડેશન સાથે જોડાયેલા છે? કેટલાક લોકો એવું કહે છે કે એ મામા એ મહિપતસિંહ ફાઉન્ડેશનના ખજાનચી છે એટલા માટે આપણે એ જે કંઈ પણ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા, રોકાણ કરવા માટે જે કંઈ પણ આવ્યા હતા એ મહિપતસિંહ ફાઉન્ડેશનમાં ગયા હતા. આ બધા જ આરોપોને લઈને મહિપતસિંહે તો પોતાનો ખુલાસો કર્યો, પણ હજુ સોશિયલ મીડિયાની અંદર આ મુદ્દો એ ખૂબ ચર્ચાની અંદર હતો. અને એટલા જ માટે જે વ્યક્તિના નામે આરોપ લાગે છે, જેમની સામે એ ગંભીર આરોપો એ લગાવનાર જે વ્યક્તિ, મહિપતસિંહે તેવું કહ્યું કે જે આરોપ લગાવનાર છે એની સામે 11 ફરિયાદો છે, 70 કરતા વધારે ચેક બાઉન્સની ફરિયાદો છે અને એ વ્યક્તિ અમારા ઉપર આરોપ લગાવે છે. કોણ એ દિલીપ મામા? એની આજે ચર્ચા કરવી છે, એમની સાથે જ ચર્ચા કરવી છે. શું આખો બનાવ હતો અને કેમ મહિપતસિંહ ફાઉન્ડેશન અને પોપટ આહિર ફાઉન્ડેશનને બદનામ કરવા માટે કોઈ ફરી રહ્યું છે અથવા તો કોણ બદનામ કરી રહ્યું છે? દિલીપ મામા આપણી સાથે જોડાય છે આજના ગર્જનાદની અંદર. દિલીપ મામા, સ્વાગત છે પહેલા તો ન્યૂઝ રૂમમાં આપનું. મામા, એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર આવે છે આજથી એક અઠવાડિયા પહેલા. કોઈ જયેશ નામના વ્યક્તિ દ્વારા વિડીયો બનાવવામાં આવે છે ને આરોપ લગાવવામાં આવે છે તમારા ઉપર. પહેલી વખતનો વિડીયો આવે છે ત્યારે કોઈ રકમની એટલી બધી કોઈ ખાસ વાતચીત નથી થતી. ત્યારબાદ વિડીયો ધીરે ધીરે આગળ વધતા જાય છે, એમ રકમ વધતી જાય છે. પહેલા 50 લાખ, પછી 60 લાખ, પછી 65 લાખ. ઘટના શું હતી
કોણ એ કમલેશ પટેલ છે જે યુએસએ થી તમારી સાથે વાતચીત કરતા હતા? કોણ એમના દીકરા કે જે તમને રોકાણ કરવાની વાત કરી હતી? શું આખી ઘટના વર્ષ 2024 બની હતી? પહેલા એ સમજવું છે. સૌથી પહેલા તો એ જણાવી દઉં કે કમલેશભાઈ હું જ્યારે બન્યો એક વખત એમને યુએસએથી મારા ઉપર ફોન આવ્યો કીધું મારે તમારે આપણા અમદાવાદમાં રોકાણ કરવું. તો એ વખતે મેં એમને કીધું કે અહીંયા નિકોલની અંદર તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો સારી સારી જગ્યાઓ હોય જે તમે કોઈ ડોક્ટરનો કોન્ટેક્ટ કરો તો તમને બતાવી શકું. તો બીજા દિવસે એમનો દીકરો અક્ષય એ મને ફોન કરી અને મળવા માટે આવ્યો અને મને કીધું મામા મારે રોકાણ કરવું છે તો કોઈ જગ્યા સારી હોય તો મને બતાવો. દીકરાને રોકાણ કીધું કરું મને 1.5-2 કરોડ કીધું. એટલે મેં કીધું અહીંયા એક દીપક સિંહ જોડે અમારે ત્રીજા માળે આખો માળ આપવાનો છે બેંકના પ્રોબ્લેમમાં હતો અને એના ઇન્ડસઇન્ડ બેંકનો લોન વિભાગ ભાડે લેવા માટે તૈયાર છે. તો તું એવું હોય તો બ્રોકરનો મળ હું તને મળાવી દઉં એમના અંગાથી ઇન્ડસઇન્ડ બેંકના મેનેજર સાથે વાત કરી દે અને રાખવા તૈયાર હોય તો જે બી ભાડું આવશે અથવા તો લાંબા ગાળાનો એનો એગ્રીમેન્ટ છે બેંક કઈ વર્ષ 2 વર્ષ એગ્રીમેન્ટ ના કરે તને ફાયદો. તો 2 દિવસ પછી એનો જવાબ આવ્યો કે આ આમાં મને મારા નથી કરતું. તો મેં કીધું તો પછી તમે કોઈ દુકાન સારી હોય તો લઈ લો. દુકાન સીધા મારે ના પાવતો એમાં નહીં કર્યું. મારા જમીનમાં કંઈક અહીંયા મોય ખાતામાં રોકાણ કર્યું. જમીનમાં તો અહીંયા નિકોલનો ભાવ 80,000 થી લાખ રૂપિયા ભાવ છે વારનો. 1.5 કરોડમાં એમાં કશું ના આવે. 150-200 વારનો પ્લોટ માંડ આવે. એટલે પછી એક જમીનની મેટર હતી જે વર્ષો પહેલા ઠાકોરભાઈ મારા પુત્ર એમની વર્ષો પહેલા એ જીઆઈડીસીમાં એક્વાયર થઈ. તો હું એક કેસ લડતો હતો એના માટે હું કાગળિયા ખરીદ ગયો. તો એની ધ્યાન પડી એટલે મને કે મારું હું ઇન્વેસ્ટ કરું કે આમાં હું ઓલરેડી ઇન્વેસ્ટ કરી ચૂક્યો છું. આમાં એક ઓર્ડર તો જીઆઈડીસીનો જે એનો એક્વાયર થઈશું એમાં એનો રિલીઝ કરી દીધું છે. હવે સરકારનો ઓર્ડર કઢાવવાનો છે તો થોડોક સમયવાળી વસ્તુ છે કે મારા આમાં નાખવા. મેં કીધું તમે નાખવા જ નાખો પણ આ સરકારી મેટર છે. એટલે તમને આ એક ગેરંટી કે મેં એમને કીધેલું કે તમારે આ નહીં પછી તમારું રોકાણ જશે નહીં પાછા આપવા માટે બંધાયેલું. એટલે થોડાક સમય પછી એમને 22 બીજા 60 વ્યક્તિને કીધું કે મારા મને દિલ્હીમાં પૈસા પાછા નથી આવ્યા. એટલે મેં એમને કીધું તમે હજુ સુધી મને વાત જ નહીં કરી મારું રોકાણ પાછું જુઓ તો ડાયરેક્ટ સીધી વ્યક્તિ કેવી રીતે આવી કહી શકે. એટલે એ વખતે અમે એવું નક્કી કર્યું કે એસીઆરએમ 1.5 કરોડ નહીં આપું 2-3 ટુકડામાં હું તમને આપી દઉં. શરૂઆતમાં મેં એમને 50 લાખ રૂપિયા આપ્યા, પછી 60 લાખ રૂપિયા આપ્યા, છેલ્લા મેં એમને 50 લાખ રૂપિયા આપ્યા. એટલે મેં 160 એમની રકમ પૂરી કરી. એ કોઈ છે મારા જોડે એમના ચેક તો ભાઈ તમે કેસ કેમ નહીં કરતા? તમે લીગલ એક્શનમાં કેમ નહીં કરતા? તમે ચેક ભરી દો મારો કેમ નહીં કરો? એટલે આ આખી એક પહેલા વિડીયોમાં મારું નામ થયું પછી બીજી સંસ્થાઓને બદનામ કરવા માટેનો આખો એક તેમનો સ્ટન્ટ હોય છે. આમાં કમલેશભાઈને મારે કેવું છે કે તમે આવી જાઓ ઇન્ડિયા આપણે હિસાબ કરીએ બાપુનાથ છે તો બાપુનાથ મારા ઘર જોયેલું છે, મારી ઓફિસ તમે જોયેલું છે, મારી ફેક્ટરી તમારે સંગ્રહાય જોયેલું, બધી મારી જગ્યાઓ તમારે સંગ્રહાય જોઈને તમે તમે જઈ શકો. તમે એફઆઈઆર નહીં ભરાવો તો હું એફઆઈઆર ભરાવવાનો છું. મારી જે કલમો હતી એમાં તમે નોન વેલેબલ કલમો એ કઈ કઈ કલમો લાગતી એ તમારા વકીલને તમે પૂછી દો. તમે એવું કહ્યું કે તમે અમારી ઉપર ફરિયાદ કરો નહીં તો પછી અમારી ફરિયાદ કરવાની તૈયારી છે. આટલા બધા દિવસ સુધી હજી કેમ રાહ જોઈ રહ્યા છો? એક અઠવાડિયા સુધી સતત ગુજરાતની અંદર એક મુદ્દો ખૂબ ચર્ચાની અંદર છે. મહિપતસિંહ ફાઉન્ડેશન ઉપર ગંભીર આરોપો લાગે છે. તમામ આરોપોની અંદર એક નામ કોમન છે ને એ નામ તમારું છે. અને એવી પણ વાત ચાલે છે કે દિલીપ મામા એ મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર ખજાનચી છે. જે કંઈ પણ રોકાણ થયું હતું એ સીધું જ મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર ગયું છે. આ આરોપ તમારા ઉપર છે. રોકાણ કઈ જગ્યાએ જીતું એનાથી એના દીકરાને બધા વાકેફ છે. અને મહિપતસિંહ હું કઈ ગાંડો નહીં કે હું મારા માથે એવું કરી મહિપતસિંહને ડોનેશન આપું. અને એ પહેલા વિડીયોમાં બોલ્યા છે 1 કરોડ ને 10 લાખ મને પાછા આપ્યા છે. તો મારા જો ના જ આપવા તો હું ખાય શું પૂછ મારું ને હું એકલા 50 તો હું મારું યાર. એ પોતે કબૂલ્યું છે કે 1 કરોડ ને 10 લાખ ને એમને પાછા આપ્યા. તો આમાં મહિપતસિંહ અને પોપટભાઈ આ બંને ફાઉન્ડેશનને ખોટી રીતે એમનો વિરોધ થઈ રહ્યો છે.
મહિપતસિંહ જેવા માણસનો જો વિરોધ કરો છો તમે કેવળ જન્મમાં નથી શીખવાના, કારણ કે 4,000 માણસનું એ તારે મહિપતસિંહ છે અને એક તો સાચવી નહીં રહ્યો. સવારે કોલગેટથી માંડી આજે સુવા સુધી ખાવું પીવું રહેવું કપડા લત્તા દારૂ દવા દારૂ આ બધી જરૂરિયાતો પૂરી કરી ગયો છે એ માણસ. હવે આટલા માણસને તમે આમાં ડાયરેક્ટ મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન અને પોપટ આહિર ફાઉન્ડેશનને આપનું એવું કહેવું છે કે ઢસડવામાં આવી રહ્યું છે. એમના જે કાર્યો છે એ તો લોકો જોઈ જ રહ્યા છે, એમાં કોઈ સવાલ નથી કે બંને સમાજમાં એક સારું કામ કરી રહ્યા છે. પણ આપને શું લાગે છે, આપનું નામ લઈને ટાર્ગેટ એ ફાઉન્ડેશન છે કે પછી આપના કારણે એ બે ફાઉન્ડેશન ઉપર છાંટા ઉડી રહ્યા છે? મારું નામ લઈને ટાર્ગેટ એટલા માટે કરવામાં આવ્યો છે કે આ લોકોની ઝુંબે ચાલે છે. પહેલો વિડીયો નહીં 3 વખત વિડીયો આવી ગયા અલગ અલગ વ્યક્તિઓ દ્વારા, અને એમને એક એવું કહેવું છે કે પાટીદારોનું દાન પાટીદાર સંસ્થામાં જ આપો. એટલે એમના મુસલમાન મહિપતસિંહની સંસ્થામાં દાન આવે છે ને જે એ નડે છે. હવે દિલીપ મામા પટેલ છે ને મહેસાણાનો છે એટલે એમને એ પણ નડે કે આ મહેસાણાનો છે પટેલ છે એટલે પબ્લિક એના ઉપર ટ્રસ્ટ કરે. હવે કોઈ વ્યક્તિનું દાન આપતો હોય તો એ ક્યારેય સંસ્થા કોઈ સમાજ નહીં જોતો. મહિપતસિંહ કોઈ સંસ્થાની અંદર કોઈ સમાજ નહીં જોઈ અને સમાજને પૂછીને એડમિશન નહીં આપતા. એની અંદર 18 વર્ગના લોકો છે, એમાં મારો સમાજ આવી ગયો ને એમનો સમાજ આવી. માણસો તમારું કામ જોઈને તમને ડોનેશન આપતા હોય છે. તમે તમારા કહેવાથી કોઈ વ્યક્તિ એમ ડોનેશન જોતી ના હશે. આજ પણ મેં કેતન પટેલનો વિડીયો જોયો એવું કહી રહ્યો છે કે મામાએ મારો પાટીદારોનું દાન પાટીદારોમાં જ આપ્યું. મામા હું એક સોસાયટીમાં રહેતા હતા અને મામાએ મને આવી રીતે ધંધા પૈસા રોકાયા હતા. ભાઈ આવો 1 રૂપિયો બાકી છે અને ઠીક એના પૂછ મારે મામા બધી ખબર છે. પણ આ લોકોની આખી ગેંગ અને આ લોકોનો ટાર્ગેટ એક જ છે કે પાટીદારોનું દાન પાટીદારના સંસ્થા મળે છે. અરે ભાઈ આવું ના હોય. દાન તો તમારા કાર્યો જોઈને માણસો કરે છે. અને મહિપતસિંહ ચલો તમે પોતે કહો છો કે દિલીપ મામા જોડે ઇન્વેસ્ટ હતું, દિલીપ મામાને મેં પૈસા આપ્યા હતા, તો પછી મહિપતસિંહનો પોપટભાઈનો ક્યાં કોઈ રોલ હતો? તમે પોપટભાઈને મહિપતસિંહ ફોન કરો વચમાં ઢસેડો છે. એ મુદ્દા ઉપર પછી આવીએ. તમે જે કહી રહ્યા છો કે આમાં પટેલ વાળો મુદ્દો ને આવી રહ્યો છે, પણ તમે અત્યારે એ સ્પષ્ટતા કરી દો, અત્યારે દર્શકો જોઈ રહ્યા છે, તમે મહિપતસિંહ ફાઉન્ડેશનમાં તમારી ભૂમિકા શું છે? શું તમે ખજાનચી છો અથવા ખજાનચી નિમાવાના છો? એ સ્પષ્ટતા કરી દો કે દિલીપ મામા અને મહિપતસિંહ ચૌહાણ વચ્ચે શું સંબંધ છે? દિલીપ મામા અને મહિપતસિંહ ચૌહાણ વચ્ચે કોઈ સંબંધ નથી, સેવા સિવાયનો. બાપુ હંમેશા સેવામાં હોય ને હું હંમેશા એમના પડખે ઉભો રહ્યો છું સેવામાં. જ્યાં જ્યાં મારી જરૂર પડી, કે સમૂહ લગ્ન હોય કે કોઈ બીજો કોઈ પ્રોગ્રામ હોય કે પ્રોપરલી સંકુલની વાત હોય કે વૃદ્ધાશ્રમની વાત હોય, બાપુએ જાહેરાત કરી દીધી કે મને ઓફિશિયલી ખજાનચી લેવાના છે, મેં ખજાનચીમાં લેવાના છે. મેં એ વખત જ બાપુનો ઓફ કેમેરા ના પાડી હતી કે બાપુ તમે ભલે જાહેરાત કરી, હું કોઈ જવાબદારી હું આજ સુધી કોઈ સંસ્થામાં ક્યારેય કોઈ સંસ્થામાં કે કોઈ પણ જગ્યાએ મેં ક્યારેય કોઈ જવાબદારી લીધી નહીં અને હું તમારી સંસ્થાની પણ જવાબદારી લેવાનો છું નહીં. તો એમનો એક આગ્રહ તો નહીં તમે ખજાનચી બનો, પણ મેં ના પાડેલી છે અને હું હાલ કોઈ હોદ્દો ધરાવતો નહીં, ભવિષ્યમાં કોઈ હોદ્દા ઉપર જવાનો પણ નહીં. કહ્યું કે 3 રાઉન્ડમાં તમે નાણાં પરત કર્યા, 50 લાખ ને હું ના ભૂલતો હોય તો 60 લાખ ને પછી 50 લાખ એવી રીતે તમે કંઈક કહ્યું. તો એ નાણાં કોઈ એક વ્યક્તિને પરત કર્યા કે દરેક વખતે વ્યક્તિ રિસીવ કરનાર અલગ અલગ હતો? નહીં, અક્ષયના ફુવા એટલે કમલેશભાઈના જીજાજી લેવા આવ્યા હતા મારા ઘર નીચે. એટલે એના ફુવાને હજી હું ઓળખતો નહીં, એમનો નંબર પણ મારા જોડે નથી. પણ એ વખતે અક્ષય કીધું હું નથી હાજર, મારા ફુવાને મોકલું છું. એના ફુવા આવ્યા, મેં વાત કરાવી અને એમને પેમેન્ટ ચૂક્યું. આ આખી ઘટનાની અંદર હવે બીજી એક વાત છે. બીજી વાતમાં છે પોપટ આહિર ફાઉન્ડેશન. સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો મેં થોડા સમય પહેલા જ હમણાં જોયો હતો, આજે બપોરે જ, કે પોપટ આહિર અને તમારું એક કનેક્શન છે. શું ખરેખર તમારા જમાઈ છે કે પછી આ વાત ઉપજાવી કાઢેલી છે? મારું કનેક્શન કઈ રીતે હોય? હા, આ વાત સોશિયલ મીડિયાની અંદર ચર્ચાઈ રહી છે. ચાલે છે, આવા વિડીયો ચાલે છે. કઈ રીતે? એટલે સોશિયલ મીડિયાની અંદર ફેસબુક ઉપર પોસ્ટો વાયરલ થાય છે કે દિલીપ મામા અને પોપટ આહિરની વચ્ચે સંબંધો છે, પોપટ આહિર દિલીપ મામાના જમાઈ છે. એમ નહીં, દિલીપ મામાના કોઈ જમાઈ નહીં, પણ પાયલ જે દીકરી રહી એને હું દીકરી કહું છું. પાયલ
પાયલ આહિર સમાજની દીકરી છે અને પોપટભાઈ આહિર છે, હું પટેલ પાટીદાર છું, તો અમારા બેના વચ્ચે કઈ રીતે સંબંધ હોઈ શકે? બિલકુલ. દિલીપ મામા, આગળ હવે વધુ છે. મહિપતસિંહ ફાઉન્ડેશનની અંદર જવાબદારી લેવા માટેની હવે આપની કોઈ તૈયારી પણ નથી, આવનારા સમયમાં પણ નથી લેવાની. આ આરોપ અત્યારે જે લાગી રહ્યા છે, આની ફરિયાદ કરવાનું થશે તો દિલીપ મામા આ ફરિયાદની અંદર કોના કોના નામ લખાવવા માટે તૈયાર છે? ફરિયાદ અત્યારે દિલીપ મામાને કોઈને નામ જ લખવાની જરૂર નહીં. જે વ્યક્તિઓએ સીધો ટાર્ગેટ કર્યો, મારો તો એક જ વ્યક્તિને ટાર્ગેટ કરવાનું છે કે જયેશ રાઠોડ, અને જયેશ રાઠોડને તો પોલીસ ગોતી રહી છે. એ એને નહીં મળતો પોલીસને, તો મને હું મળવાના? પોલીસ માટે ચેલેન્જ બની ચુક્યો છે જયેશ રાઠોડને પકડવો એ તો. ઉપર કેટલા ગુના દાખલ છે મામા? મહિપતસિંહ સાથે મેં જ્યારે વાત કરી ત્યારે એમને એવું કહ્યું હતું કે 11 જેટલા ગુના એ પોલીસ અલગ અલગ ગુજરાતની અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર જયેશની સામે ગુના દાખલ થયેલા છે. ચેક બાઉન્સના પણ ગુના દાખલ થયેલા છે. તો 70 થી વધારે તો ચેક બાઉન્સના ગુના છે. 2-3 વખત તો પેપરમાં ચડી ગયો છે. મારા ધ્યાન મુજબ 18-19 તો એમના ઉપર બીજી FIR છે ચીટિંગની. એના સિવાય 2-3 જણના ફોન આવ્યા છે. ગાંધીનગરના એક પટેલનો ફોન આવ્યો તો મારી ઉપર, એક કલોલના ભાઈનો ફોન આવ્યો તો પટેલનો, કે જેમની ફરિયાદ પોલીસે લીધી નહીં, એમને પછી છેલ્લે કંટાળીને 138 કરી છે. એમનું પેમેન્ટ હતું લગભગ, ગાંધીનગર વાળાનું પેમેન્ટ હતું 14,70,000 રૂપિયા. પાટીદાર સમાજના પૈસા બહુ ધાર પડતા એમાં છે. તો પાટીદારનો જે ઠેકો લઈને ફરી છે ને, જેમને અમારા ઉપર જે કિચડ ઉછાળ્યું છે તે લોકો ના સમજતા પૈસાના ભાઈથી પાછા પાવે, કારણ કે જયેશ એમના ટચિંગમાં જ છે. કોણ દિલીપ મામા એવું કોણ વ્યક્તિ છે કે જે તમને એવું કહી રહ્યું છે કે પાટીદાર સમાજના વ્યક્તિના પૈસા પાટીદાર સમાજની સંસ્થાઓમાં જ જોવા પડે? કોણ એવા પાટીદાર સમાજના એવા આગેવાનો છે કે જે જયેશને આગળ કરીને તમને બદનામ કરી રહ્યા છે, મહિપતસિંહ ફાઉન્ડેશનને બદનામ કરી રહ્યા છે? અરે આખું એક ગ્રુપ છે અમેરિકામાં, અત્યારે બેઠું આ જ કામ કરી. અમેરિકામાં છે? એમને પણ કબૂલ્યું છે કે ભાઈ અમે પિકિંગ કરીને નિર્ણય લીધેલો છે કે ભાઈ આપણું ડોનેશન આ રીતે આપવું. અચ્છા, અમેરિકાની આમાં તમને આખો જે વિવાદ છે ઊભો થયો છે અથવા ઊભો કરવામાં આવ્યો છે, જેમ આપનો દાવો છે, એનું મુખ્ય કારણ આપને શું લાગે છે? આમાં જ્ઞાતિવાદ છે કે પછી જે મહિપતસિંહ ફાઉન્ડેશન હોય કે પોપટ આહિર ફાઉન્ડેશન હોય, એમાં જે નાણાંનો પ્રવાહ આવે છે એ કારણ છે? પૈસા કારણ છે કે જ્ઞાતિ કારણ છે? સૌથી પહેલા તો મહત્વનું એ છે કે હિંસા કારણ છે. મહિપતસિંહ આવડું મોટું, આટલી મોટું સેવાનું આખું એમ્પાયર ઉભું કરી લીધું અને આપણે કશું ના કરી શક્યા, એટલે એક ઈર્ષાનું કારણ છે. અને આ ઈર્ષા સિવાય કશું જ નહીં, કારણ કે કોઈ પણ લોકો જેટલા પણ મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે ગયા છે તે જોયું છે કે અભૂતપૂર્વ કામ થઈ ગયું છે. પોપટભાઈ આહિરની વાત કરું તો એ રોડ ઉપર રહેતા માનસિક લોકોને જે રીતે અહીંયાથી લઈ જઈ અને ત્યાં સાચવે છે, એમની સેવા કરે, એમનું દવા કરાવે છે. તમને જાણી નવાઈ લાગશે કે પોપટભાઈના ત્યાં કોઈ નેટ નહીં, કોઈ કામ કરવા વાળું વ્યક્તિ નહીં, બધા પ્રભુજી પોતે જ કામ કરે છે. રસોડું એ પ્રભુજી સંભાળ્યું. આટલા અહીંયાથી લઈ ગયા પછી કેટલા લોકો ત્યાં ડાયા થઈ ગયા. તો આ જે અભૂતપૂર્વ કામ કરી રહ્યા છે એમનો વિરોધ કરવાનો, જ્ઞાતિવાદ ફેલાવવાનો, તમે ત્યાં બેઠા ક્ષત્રિય અને પટેલ કરો. અને મને તો મેસેજમાં એ મારા વિડીયોમાં તો કોમેન્ટ કરે કે ભાઈ તમે દિલીપથી લખવાનું ચાલુ કરી દો, તમે દરબાર થઈ જાઓ, તમે દરબારમાં એફિડેવિટ કરાવી લો. એટલે હું જે ક્ષત્રિય સમાજના પડખે ઉભો રહું છું અથવા તો એમનો જે ઇતિહાસ ઉજાગર કરું છું, એનો એમને એક વિરોધ છે મારા. તો એક હવે અંતિમ સવાલ પૂછી લઈએ. જ્યાં સુધી આખો આ વિવાદનો વિષય છે, ઘણા બધા નામ પણ સામે, તમે કમલેશ પટેલની વાત હોય કે જયેશ રાઠોડ હોય, આપની આગળની રણનીતિ શું રહેશે? કેમ કે જે રીતે આ વિવાદ ઊભો થયો છે, લાગતું નથી કે બહુ જલ્દી સમેટાશે, અથવા તો ઘણા બધા લોકો આની પાછળ હોય એવું લાગી રહ્યું છે. તો આગળની આપની રણનીતિ શું છે? સાહેબ, જેને મેટર પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ વિવાદ સમે કે ના સમે, લીગલ એક્શનમાં તો હું ઉતરીશ. અને એમને ખબર છે જેને હું કહેવા માંગી રહ્યો છું, તમારા ઉપર કઈ ગંભીર 2 કલમો લાગવાની છે. તમે એકવાર ખાલી ઇન્ડિયા આવો તમે. અને બીજી વસ્તુ સાહેબ, કે આ લોકો કહેતા હોય, ગઈકાલે જ મારા ઉપર એક ધોલેરાના વ્યક્તિનો ફોન આવ્યો હતો. એ મોડાસા પહોંચી ગયો હતો, પૂરું થઈ ગયું હતું, ઘરેથી સુસાઇડ કરવા નીકળી ગયો હતો. એના દીકરા દીકરીની ચિંતા થતો એને મને ફોન કર્યો કે મારા ભાઈ રેકોર્ડિંગ છે, હું વાયરલ કરીશ.
2 દિવસમાં જ મૂકી દઈ, અને આજે મૂકી હતું તો આજે મૂકી દઈ. એને એવું કીધું કે ભાઈ મારા પાસે એવું થઈ ગયું કે હું શીખવા નહીં, હવે હું સુસાઇડ કરવા નીકળી ગયો છું, સુસાઇડ કરી દઉં છું. તો મારા દીકરાને દીકરી કે તમે એને એવું હોય ને તો આશ્રમે લઈ જજો, રાખજો. એને મેં 1 કલાક સમજાવી, અહીંથી હોટલવાળાના ફોનમાં પૈસા ટ્રાન્સફર કરી, એને ભાડું આપી, એને જમાડી, અને એને એમ કીધું તું અમદાવાદ આવી જા, મારે ફેક્ટરી આવી જા, હું તને કામ, રહેવાનું અને ખાવાનું બધું આપી દઉં છું. અને એને મેં પરત આજે ઘેર પહોંચી ગયો, એના ઘરે પહોંચી ગયો. આ મારી જીત છે કે છેલ્લી ઘડીએ પણ પબ્લિકને જયારે મેડિકલ ઇસ્યુ હોય, કોઈ સરકારી ઇસ્યુ હોય, કોઈ લુખાવનો ઇસ્યુ હોય, અને ક્યારેક તમે જિંદગીથી માણસ હારી જાય ને એનો ઇસ્યુ હોય ત્યારે એને મામાની યાદ આવે છે ને. આ મારી જીત છે. મારા આ બધાના એવોર્ડોની જરૂર નહીં. મને આ લોકો જે નાનો માણસ મને પ્રેમ કરે છે, હું ખુશ છું એને. કીધું કે બહારના જિલ્લાની અંદર અથવા કોઈ વ્યક્તિએ તમને મોડી રાત્રે ફોન કરે, જ્યારે એની પાસે છેલ્લો કોઈનો ઓપ્શન ન હોય ત્યારે દિલીપ મામાને ફોન કરે છે. મહિપતસિંહની સાથે પણ અમે ચર્ચા કરી હતી, એમની સાથે પણ અમે સંવાદ કર્યો હતો. એમની સાથે સંવાદ કર્યા બાદ સોશિયલ મીડિયાની અંદર કેટલાક વિડીયો પણ ફરતા થઈ ચૂક્યા કે મહિપતસિંહે ખૂબ સારો ઇન્ટરવ્યૂ આપ્યો, બની બનાયેલા પ્રશ્નોના મહિપતસિંહે જવાબ આપ્યા. આ ઇન્ટરવ્યૂ જ્યારે ટીવી ઉપર અને તમામે ડિજિટલ પ્લેટફોર્મ પર ચાલશે ત્યારે પણ એ સોશિયલ મીડિયામાં સવાલ ઉઠશે કે દિલીપ મામાએ બની બેઠેલા સવાલોના જવાબ આપ્યા, દિલીપ મામાને એ આખી આ વાત ઉપજાવી કાઢેલી વાતોના જવાબ આપ્યા. આવાય પણ તમારા ઉપર આરોપ લાગશે? ભાઈ આરોપ તો સીતા માતા ઉપર આ પબ્લિકે લગાડ્યો હતો. આરોપ લાગવાના, સાબિત કરી શકવાના નહીં, આમે આવવાના નહીં. અંતે મીડિયા બનાવી અને સોશિયલ મીડિયામાં મૂકી જશે, બીજું કશું થવાનું નથી આ લોકો. અને બાપુની સંસ્થા મારા લીધે જો બદનામ થતી હોય, પોપટભાઈની સંસ્થા જો મારા લીધે બદનામ થતી હોય, તો આજ હું એ કહું કે હું જે મારા પ્લેટફોર્મ ઉપર મને એ પ્રશ્ન કરે પાછા કે દિલીપ મામા મામેરા કરતા બંધ થઈ ગયા, દિલીપ મામા છોકરીઓને ફીઓ કરવાનું ઓછું કરી નાખ્યું. એટલે ભાઈ હું કોઈનું ડોનેશન લઈને મામેરા નહીં કરતો, હું કોઈનું ડોનેશન લઈને ફી નહીં ભરતો. હું જે કરું છું મારા પોતાના પૈસે કરું છું. હું જે કમાઉં છું એમાંથી કરું છું. તો મારી કેટલી કેપેસિટી છે ને કેટલા લોકોને હું મદદ કરી શકું. હું અંબાણી અદાણીનો જમાઈ નથી તો હું આખા ગુજરાતની દીકરીઓને મમેરા ભરી શકું, તો હું આખા ગુજરાતના લોકોની મદદ કરી શકું. દિલીપ મામા, આખી આ ઘટનાની અંદર જ્યારથી તમારા ઉપર આરોપ લાગી રહ્યા છે, કમલેશ પટેલના દીકરા એ તો અહીંયા જ રહી રહ્યા છે હાલ, કે પછી અહીંયા એ નથી રહેતા, હવે વિદેશ જતા રહ્યા છે? નહીં, મને છેલ્લા મેસેજ થી એ વિદેશ જતા રહે. તો હવે એમનું ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ અહીંયા રહેતું નથી? ના, બિલકુલ. તો જોવાનું રહેશે દિલીપ મામા હવે કે આવનારા સમયમાં આ અહેવાલો બાદ તમારા ઉપર ફરી એકવાર કેવા આરોપો લાગે છે ને જે કમલેશ પટેલે વિદેશથી પરત આવવાની. દિલીપ મામા જે સેવાનો ભેગ કર્યો હતો ને ઉતારી દીધો. દિલીપ મામો હવે જે આજથી 15 વર્ષ પહેલા હતો ને એ દિલીપ મામો મેદાનમાં ઉતરવાનો, અને આવા મામલો મેદાનમાં કાંઈ ફરક નહીં પડવાનો. અમે ગમે તેવી તો ખામી આવો. અત્યાર સુધી દબાઈ બાપુના કહેવાથી વિડીયો નતા બનાવતો, બાપુના કહેવાથી સોશિયલ મીડિયામાં નતો આવતો. મારા આ પ્રશ્નને મારા લીધે થઈને બીજી સંસ્થાઓ બદનામ થાય હું નતો ઈચ્છતો, એટલે હું ચૂપ હતો. પણ હવે મામો મેદાનમાં આવશે અને એકલો સોશિયલ મીડિયામાં નહીં, એક્શનમાં આવશે. કદાચ 2-5 મહિનો જેલમાં જવું પડશે તો આપણી તૈયારી. ઓકે, બિલકુલ. દિલીપ મામા, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આપની આ વાતના તમામે ખુલાસાઓ કરવા બદલ, કેમ કે આરોપે ઘણા બધા લાગી રહ્યા હતા. તો હવે જે મામલો એ સોશિયલ મીડિયાની અંદર ચર્ચાની અંદર આવ્યો છે, રકમ 1,60,60,00,000 છે, જેમાં 2 ફાઉન્ડેશનને બદનામ કરવામાં આવી રહ્યા છે અને મુખ્ય વ્યક્તિ જે બંને જગ્યા ઉપર સંલગ્ન બંને સાથે સંબંધો ધરાવે છે એ વ્યક્તિની સાથે રાખીને બંને ફાઉન્ડેશનને બદનામ કરવામાં આવે છે. કેટલીક વાતો જ્ઞાતિવાદની પણ કરવામાં આવી કે જે વિદેશમાં એક ટોળકી બેઠી છે, એ ટોળકી એવું ઈચ્છી રહી છે કે ગુજરાતની અંદર પોપટ આહિર ફાઉન્ડેશન અને મહિપતસિંહ ફાઉન્ડેશનને ડોનેશન પાટીદાર સમાજ ન આપે, જે વિદેશની અંદરથી ડોનેશન કરી રહ્યો છે. અને વાત આખી 1,60,60,00,000ની, તો એ પૈસા પરત આપ્યા હોવાનો દાવો એ દિલીપ મામાએ કર્યો છે. હવે આ ઘટનાની અંદર જયેશ નામની વ્યક્તિ કે જે સોશિયલ મીડિયામાં વિડીયો બનાવીને આરોપ લગાવે છે, એની પ્રતિક્રિયા અથવા તો આ મામલો કમલેશ પટેલે ક્યારે વિદેશથી પરત ગુજરાત આવે છે અને આખી આ ઘટનામાં કઈ ફરિયાદો બંને પક્ષોમાંથી થાય છે એના ઉપર હવે જોવાનું રહેશે. તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ સેક્શનના કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હાલ ગર્જનાલમાં બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.
ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.